બનાસકાંઠાના ધાનેરામાં ટૂંકા ગાળા વિરામ બાદ સવારે ધોધમાર વરસાદ થયો હતો। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં 3 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસતા ધાનેરા શહેરના રસ્તાઓ તેમજ હાઈવે પર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ધાનેરાના તુલસીનગર માર્કેટયાર્ડની દુકાનો આગળ પાણી ભરાઈ જતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। જ્યારે ધાનેરાથી રાજસ્થાનના સાચોરને જોડતા નેશનલ હાઈવે નંબર 168 પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। હાઈવેને અડીને આવેલ ધાનેરાના રાજ મંદિર ટોકીજ સામે ગરીબોની દુકાન આગળ પાણી ભરાઈ જતા વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે ધાનેરા નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન પ્લાનિંગ જે કરવામાં આવ્યું હતું તે નિષ્ફળ ગયું છે અને ધાનેરાની ગટરોમાં પાણી બેક મારતા ગટર તેમજ વરસાદી પાણી દુકાનો તેમજ સોસાયટીઓ આગળ ફરી વળ્યા છે। ઉમિયાનગર, સુદામાપુરી, જૂના બસ સ્ટેન્ડ, નગરપાલિકા, મામલતદાર કચેરી, સરકારી કચેરીમાં પણ પાણી ભરાયા હતા। પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। આમ અનેક સ્થળે પાણીના તળાવો ભરેલા જોવા મળ્યા હતા। ધાનેરા મંદિર બાજુ નગરપાલિકા તરફથી ભૂગર્ભ પાઇપલાઇન નાખવામાં આવી છે, જેમાં કરેલા લાખો રૂપિયા પાણીમાં વહેતા જોવા મળ્યા હતા અને તેમના કામ ઉપર પાણી ફરી વળ્યું હતું। પાણીના વહેણની દિશા વિરુદ્ધ મુકેલ ગટર લાઇનોની કામગીરી પ્રક્રિયા નિષ્ફળતા જોવા મળી હતી। ગટરો બુરી નાખવાથી પાણી ભરાવો થયો હતો। વારંવાર પાણી ભરાતા નગરપાલિકાની અનેક વખત રજૂઆત કરવા છતાં નગરપાલિકા આંખ આડા કાન કરી રહી છે। આ બાબતે ધારાસભ્ય ધાનેરાના લોકોના પ્રશ્નો ઉઠાવે તેવી માંગ છે। અમારા ઘરમાં ચોમાસામાં આટલું બધું પાણી ભરાય, બધી વસ્તુઓ પલળી જાય, અમારે હેડવું ક્યાંથી, ગંદકીઓ થાય, બધું આટલું બધું થાય તો બી નગરપાલિકાવાળા બધું પાણી બીજું ઉતરી જાય, 2-3 દિવસ પછી આવે। તમે વાત કરી નગરપાલિકામાં જાણ કરેલી બધી? પણ ખબર જ હોય ને નગરપાલિકામાં કે કયા બાજુમાં વિસ્તારોમાં પાણી ભરાય, બધી ખબર હોય ને। અમે વેરો બધું બરાબર રેડી ભરીએ તો બી આ પાણી બીજા ઉતરી જાય, ગંદકી થાય, ન વાળવા વાળા આવે, ન ગટરો સાફ કરાવવા। કઈ સોસાયટીમાં રહે? સુદામાપુરી। આજે નગરપાલિકા વિસ્તારમાં તથા પંચાયત કે મામલતદાર કચેરી આગળ એટલું પાણી ભરાયું છે કે કોઈ કામ કરવું હોય તો પંચાયતમાં ત્યાં જવું હોય તો બહુ હેરાન થાય છે। ધાનેરા નગરપાલિકા આગળ તમામ સોસાયટીમાં પાણી ભરાય। ધાનેરામાં 3 ઇંચ વરસાદ હોવા છતાં પણ એટલું પાણી ભરવાનું હોય તો ધાનેરામાં 10 ઇંચ વરસાદ વરસે તો ધાનેરાની કેટલી પરિસ્થિતિ નાજુક થઈ જાય છે। ધાનેરા નગરપાલિકા વેરો વસૂલવામાં મશગુલ છે, રાત દિવસે પણ ચાલુ છે વરસાદમાં, પણ વરસાદમાં ગટર છલકતી હોય તો રિપેરિંગ કરવામાં કોઈ મશગુલ રસ દાખવતી નથી। તો અમે નગરપાલિકાને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ જો બધું સોલ્યુશન લાવે અને આ રિપેરિંગ કરવામાં આવે એવી વિનંતી કરીએ છીએ। ધાનેરા શહેરની નગરપાલિકા સુવિધા આપવામાં 0 છે અને વેરા ઉઘરાવવામાં હીરો થઈ રહી છે। હમણાં વેરા ડબલ કરી નાખ્યા, પણ આજે ધાનેરા શહેરની હાલત જળબંબાકાર થઈ ગઈ છે। માત્ર થોડા જ વરસાદની અંદર ધાનેરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તુલસીનગર, ઉમિયાનગર, નેનાવા હાઈવે જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય અને ખાડાઓનું સામ્રાજ્ય થઈ ગયું છે। આ નગરપાલિકા સુવિધા કેમ નથી આપતી એના માટે પ્રજા જવાબદાર છે। પ્રજા સવાલ નથી પૂછતી કે તમે વેરા ડબલ કરો છો પણ સુવિધા ક્યારે આપશો। ધાનેરા શહેરમાંથી જો પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં થાય તો એક દિવસ જો 8 થી 10 ઇંચ વરસાદ કુદરતે આપી દીધો તો ધાનેરા શહેર જળબંબાકાર થઈ જશે અને પ્રજાને ખૂબ હાલાકી ભોગવવી પડશે, વેપારીઓ બરબાદ થઈ જશે।